કેન્દ્ર સરકારની યોજના હેઠળ સરકારની ટેકાના ભાવે મગફળી ખરીદી 3,72,433 જેટલા ખેડૂતોએ મગફળી વેચવા કરાવ્યું હતું ઓનલાઈન રજીસ્ટ્રેશન. રજીસ્ટર્ડ થયેલા 3.50 લાખ ખેડૂતો પાસેથી કરાઈ મગફળીની ખરીદી. 10.93 લાખ મેટ્રિક ટન ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાઈ. મગફળીની ખરીદી પેટે ખેડૂતોને 5500 કરોડની ચૂકવણી કરી 8 ફેબ્રુઆરી સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. રાજ્યના ખેડૂતોનો રોકડીયો પાક કહી શકાય એવો મગફળીનો પાક જે ખરીફ સિઝનમાં થાય છે અને મને કહેતા આનંદ થાય છે કે આ વર્ષે સરકારે કેન્દ્ર સરકારની યોજના મારફત એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ ટેકાના ભાવની ખરીદીમાં ગુજરાતમાં મગફળીની ખરીદીનો રેકોર્ડ સ્થાપિત થયેલ છે. અત્યાર સુધીમાં ખેડૂતોએ 3,73,433 જેટલા ખેડૂતોએ પોતાની મગફળી ટેકાના ભાવે વેચવા માટે ઓનલાઈનથી સરકારમાં રજીસ્ટ્રેશન કરાવેલું હતું. જે પૈકી લગભગ 3.5 લાખ જેટલા ખેડૂતોની મગફળી આજ સુધીમાં ખરીદી લેવામાં આવી છે અને 10,93,000 મેટ્રિક ટન જેટલી મગફળી આપણે અત્યાર સુધીમાં ખરીદી છે, જેનું મૂલ્ય 7410 કરોડ રૂપિયાનું થાય છે અને લગભગ 5455 કરોડ રૂપિયાનું તો આપણે ચૂકવણી પણ કરી દીધી છે અને આવતી 8 તારીખથી આ ખરીદી તમામ રીતે એની કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવશે. તમામ નોંધાયેલા ખેડૂતોની મગફળી રાજ્ય સરકાર ટેકાના ભાવથી ખરીદી લેશે. મને કહેતા આનંદ થાય છે કે અત્યારે ખુલ્લી બજાર કરતાં 20 કિલોએ ખેડૂતને મગફળીના ભાવમાં લગભગ 300 થી 350 રૂપિયા ટેકાના ભાવમાં વધારો મળે છે, જેના પરિણામે એક ખેડૂત દીઠ 200 મણ મગફળી લેવાનો જે સરકારનો નિર્ણય છે એના પરિણામે પ્રત્યેક ખેડૂત ખાતેદારને અત્યારની બજાર કિંમત મુજબ 60,000થી લઈને 70,000 રૂપિયા જેટલો 200 મણ મગફળીના વેચાણમાં ફાયદો થાય છે, જેનાથી રાજ્યના ખેડૂતોને ખૂબ મોટો આર્થિક ફાયદો થયો છે અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક વધારવા માટેના અને એને પોષણક્ષમ ભાવો આપવા માટેનો જે સંકલ્પ છે એ સંકલ્પને આનાથી ખૂબ બળ મળે છે.